સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ વડા સમક્ષ ગણેશ ગોંડલ હાજર. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને ગણેશ ગોંડલની તપાસ સોંપાઈ હતી. જિલ્લા પોલીસ વડા સમક્ષ હાજર થયા. ગોંડલ તપાસ જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા એસપી સમક્ષ હાજર રહ્યા. રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે. તો તપાસ કરનાર અધિકારી જેડી પ્રોય સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે. અને રાજકુમાર જાટનું જે કેસ છે અમે ટોટલ 3 FIR છે. એક ગોંડલના B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે, અને એક ગોંડલ B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે, અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 નો ફેટલ દાખલ થયેલો છે. આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે, અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે, અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે. અને માનનીય હાઈકોર્ટ જે છે ત્યાં 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરાશે. આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે, અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે, અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને આ કેસને જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધિત જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે.